જ્યાં ટ્રમ્પના ટેરિફથી આખી દુનિયાની હાલત ખરાબ છે, ત્યાં ચાઇના કંઈક એવી ગેમ રમી રહ્યું છે કે જે અમેરિકા કરતા પણ ઉપર જઈને સુપર પાવર દેશ બની શકે એમ છે. એમાં થયું છે એવું કે ટ્રમ્પે ચાઇના ઉપર અંધાધૂન ટેરિફ લગાવી દીધા અને આ ટેરિફ વોરની અંદર ચાઇના પણ સામે ઝૂકવા માટે તૈયાર નથી. એ પણ અમેરિકા સામે એકદમ અડીખમ ઊભું છે અને આ વાતથી હવે ટ્રમ્પ સાહેબના પગ ધ્રુજવા લાગ્યા હોય એવું જણાય છે. કારણ કે હમણાં ટ્રમ્પ સાહેબનું નવું બયાન બહાર આવે છે અને એની અંદર ટ્રમ્પ સાહેબ કહે છે કે ચાઇનાના પ્રેસિડેન્ટ શી જિનપિંગ બહુ સમજદાર વ્યક્તિ છે. ચાઇનાએ દિલ ખોલીને વાત કરવી જોઈએ, કારણ કે વાત કરવાથી કોઈ પણ વાતનું સમાધાન આવે છે. પણ ચાઇના હવે કોઈ પણ વાતચીત કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી. ચાઇનાએ સામે ચાલીને કીધું છે કે તમારે જે કોઈ પણ વોર લડવી હોય, ચાઇના સામે ચાલીને સામી છાતીએ વોર લડવા માટે તૈયાર છે. અને હવે ચાઇના લિટરલી ખુલીને બોલવા લાગ્યું છે. પણ વાત કરીએ 1999ની, તો ચાઇના એક અમેરિકાનું આસિસ્ટન્ટ બનીને ફરતું હતું, પણ ત્યાંથી તેમણે ટેકનોલોજી અને નોલેજ લીધું, પોતાની ઉપર કામ શરૂ કર્યું, એજ્યુકેશન ઉપર કામ શરૂ કર્યું અને એવી સપ્લાય ચેન બેસાડી કે આજે ચાઇનાને દુનિયામાં કોઈની પણ જરૂર નથી, પણ કોસ્ટ ઇફિશિયન્સીને લીધે ચાઇનાની આજે આખી દુનિયાને જરૂર છે. અને એની સાથે સાથે પહેલેથી જ ચાઇનાએ બહુ સ્માર્ટલી કામ કરેલું છે કે તેણે અમેરિકાના યુએસ બોન્ડ ખરીદી લીધેલા છે. એમાં થશે એવું કે જો હવે ચાઇનાએ અમેરિકાના યુએસ બોન્ડ વેચવાના શરૂ કરી દીધા તો અમેરિકાની અંદર યુએસ બોન્ડ યીલ્ડ વધી જશે, ગવર્મેન્ટની લોન લેવાની લાગત વધી જશે અને એના રિઝલ્ટની અંદર ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પણ જોવા મળી શકે છે. એમાં કોઈ ડાઉટ નથી કે અમેરિકા આજે પણ બહુ સ્ટ્રોંગ છે, પણ કોઈ એક ગલત લીડરશિપ કોઈ પણ દેશને ડૂબાડી શકે છે. અને અમેરિકાના ફાઇનાન્શિયલ એક્સપર્ટનું તો એવું કહેવું છે કે ટ્રમ્પ સાહેબ ડિસિઝન પહેલાં લે છે અને વિચારે છે પછી. અને હવે મેઇન સવાલ એ છે કે શું ટ્રમ્પ ભાઈ સાહેબ પોતાના ટેરિફના ડિસિઝન ઉપર અડગ ઊભા રહે છે કે નહીં, કારણ કે ચાઇનાએ તો કહી દીધું છે જો ટ્રમ્પ સાહેબે પોતાના ટેરિફના ડિસિઝન પાછા લીધા તો સમજી જવું કે અમેરિકાના ડોમિનન્સનો ડાઉનફોલ હવે શરૂ થઈ ગયો છે અને જે ઇન્ડિયા માટે બિલકુલ પણ સારી વાત નથી. અને એ વાતથી આપણે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણા દેશના 23 કરોડ યુવાનો ક્રીમ 11માં ટીમ બનાવીને આપણા દેશને આગળ લઈ જવા માટે પૂરી મહેનત કરી રહ્યા છે.